નમસ્કાર મિત્રો. એક ગામ હતું. એ ગામમાં એક જોશીજી રહે. એનું નામ ટીડો. ટીડા જોશી બહુ કાંઈ ભણેલા નહીં, થોડું ઘણું શાસ્ત્રનું જ્ઞાન ખરું. એકવાર ટીડા જોશીને વિચાર થયો કે હવે હું બીજા ગામ જાઉં અને કંઈક બીજો વ્યવસાય કરું. આપણું ગામ તો નાનું છે, મોટા ગામમાં જાઉં, અજાણ્યા માણસો મળે તો મારા જ્ઞાનની કંઈક કદર થાય, એમ વિચારીને થોડુંક ભાતું હારે બાંધી અને ટીડા ભગત તો હાલતા થયા. હાલતા હાલતા ગામ પૂરું થયું, મોટું જંગલ આવ્યું. જતાં 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 જંગલમાં એક મોટી નદી આવે છે. નદીમાં પાણી વહે છે. નદીને કાંઠે બે બળદ ચરે, એક જ હરખા. એકને જવું તો બીજો ભૂલાઈ જાય, બીજાને જવું તો પેલો ભૂલાઈ જાય. આવા બળદો. ટીડા જોશીનું ધ્યાન પડે કે હા, નદીને સામે કાંઠે બે બળદ ચરે છે, એકદમ હરખે હરખા બે. થાક્યાતા ઝાડની નીચે થોડો આરામ કરવા માટે બેસે. થોડીક વાર થઈ નથી કે હાલો હવે હાલતો થાવ. હાલતા હાલતા જંગલ પૂરું થયું અને એક ગામ આવે. નાનકડું ગામ છે. ટીડા જોશીને એમ થયું કે આજે ખૂબ હાલ્યો છું, થાકી ગયો, ભૂખે લાગી અને સાંજ પડી જાય એટલે રાતવાસો આ ગામમાં કરવો છે. એવો વિચાર કરી અને ગામના ચોકમાં જઈશ, રામજી મંદિરે, જેને ગામનો ચોરો કહેવાય. ચોરે જઈને જોવે છે તો ગામના બધા વડીલો, ગામના મુખિયાજી, એ બધા ચોરે બેઠા હોય. ટીડા ભગત તો જઈને બધાને રામ રામ કરે છે. ગામ લોકોને જાણશે કે આ તો કોઈ પંડિતજી છે, જોશી મહારાજ છે. એટલે બધા ટીડા જોશીને પ્રણામ કરે છે અને આસન ગ્રહણ કરવાનું કહે છે. ટીડા જોશી રામજી મંદિરને ઓટે આસન જમાવીને બેસે. બધી વાતચીત કરે છે કે ભાઈ હું ફલાણા ગામથી આવું છું અને આમ મારે આગળ જવાનું છે. સાંજ પડી ગઈ, થાક લાગ્યો છે, એટલે મને વિચાર થયો કે આ ગામમાં હું રાતવાસો કરું. એ બધી વાત થતી હતી. પણ ગામના જે બધા વડીલો હતા એ બહુ એકદમ ખુશ નહોતા, એકદમ આનંદમાં નહોતા, બરાબર વાતચીત નહોતા કરતા. એટલે ટીડા જોશીને થયું કે ગામ લોકો અને ગામના મુખી કંઈક ચિંતામાં છે, કંઈક ઉપાધિ છે, બરાબર મને કંઈક એવું દેખાય છે. એટલે એને ગામના મુખીને અને બીજા બધા વડીલોને પૂછ્યું કે ભાઈ તમે બધા કંઈક ચિંતામાં હોય એવું મને લાગે છે, કંઈ તકલીફ છે? તો કે હા પંડિતજી, તકલીફ તો એક છે, પણ જેવી નકર તેવી. કે બોલો બોલો, શું તકલીફ છે? કે આ ગામના મુખી છે ને, એને સરસ મજાની બળદની જોડ હતી. અત્યારે વાવણીનો સમય છે અને વાવણી માટે બળદ જોઈએ. હવે ગઈકાલના આપણા ગામના મુખીના બળદ ખોવાઈ ગયા છે. અમે આમ ગોતી આવ્યા, આ દિશામાં ગોતી આવ્યા, આમ ગોતી આવ્યા, ખૂબ ગોત્યા, પણ બળદ મળતા નથી. એટલે બધા ઉપાધિમાં છે, ક્યાં ગોતવા, કોને પૂછવું? ટીડા ભગતને વિચાર થયો, એટલે હા, મેં બળદ તો જંગલમાં જોયા હતા, નદીને કાંઠે ચરતા હતા. એ બળદ નક્કી આ મુખીના જ છે. પણ ટીડો જોશી હોશિયાર હતા. એમ નથી કહેતા કે હા તમારા બળદ તો જંગલમાં છે, એમ ન કહેવાય. એટલે મુખિયાજીએ ટીડા જોશીને કીધું કે જોશી મહારાજ, આપ તો મોટા વિદ્વાન દેખાવ છો, તમે એક કામ કરો ને, તમે કંઈક જ્યોતિષ વિદ્યા જાણતા હોય તો કંઈક જુઓ ને, જોઈ વિચારીને મને કહો કે મારા બળદ
ક્યાં ખોવાણા, કઈ બાજુ છે, કોઈએ પોતાની વાડીએ બાંધી લીધા છે કે શું, મારે કેમ ગોતવા? ટીડા જોશીને વિચાર થયો કે આ તો બરાબર છે હો. એટલે વિચાર કરીને શું કે ખબર છે, હા હું તો કે જ્યોતિષ વિદ્યાનો મોટો જાણકાર છું, તમે ચિંતા ન કરો, હમણાં ધ્યાન લગાવું છું અને ધ્યાન ધરી અને મારું જે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન છે એમાં જોઈ અને તમને કહું કે તમારા બળદ ક્યાં છે. એટલે ટીડા જોશી તો પલોઠી વાળી અને બેસે અને આંખો બંધ કરી અને એકદમ સમાધિમાં ચાલ્યા જાય છે. બધા ગામ લોકોને પેલા મુખી તો જોવે છે કે ભાઈ આ તો કોઈ મોટા વિદ્વાન છે, મોટા પ્રકાંડ છે. 2-3 મિનિટ થઈને એટલે ટીડા જોશીએ ધીમેકથી આંખો ખોલી. હા મુખીજી, મારી જ્યોતિષ વિદ્યા મુજબ મને એવું દેખાય છે કે તમારા બળદ છે એ દક્ષિણ દિશામાં જંગલ છે, જંગલમાં એક નદી છે અને નદીને કાંઠે તમારા 2 બળદ છે એ મને દેખાય છે. એક સરખા સફેદ કલરના, એક સરખા શિંગડા, હા એક સરખા, કાંઈ ફેર નહીં, આવા બળદ છે. ગામના મુખી તો રાજી થઈ ગયા, વાહ ભાઈ વાહ, હા મારા બળદ તો એવા જ છે, 2 એક સરખા સફેદ કલરના. એટલે રાજી થઈ અને બધા ટીડા જોશીને પગે લાગે છે અને પછી નક્કી કરે કે હાલો આપણે જલ્દી જઈએ. ટીડા જોશીએ કીધું હતું ને એ જ દિશામાં બધા હાલે છે. જંગલ આવે, જંગલમાં નદી આવે છે અને જઈને જોવે છે તો બધાયની નવાઈનો પાર ન રહ્યો. વાહ જોશીજી વાહ, વાહ જોશીજી વાહ, તમારી જ્યોતિષ વિદ્યા તો ખરી છે. આ બળદ તો મારા જ છે અને તમે જ્યાં કીધું હતું ત્યાં જ છે. બધા ખૂબ ખુશ થઈ ગયા, બળદને ત્યાંથી દોરી અને પાછા ગામમાં લઈ આવ્યા. ગામમાં પૂગી ગયા. ટીડા જોશી તો હજી રામજી મંદિરે જ બેઠા હતા. એટલે ગામના મુખીએ કીધું કે પંડિતજી પધારો પધારો, અમારા ઘરે પધારો, અમારું ઘર, અમારું આંગણું તમે પવિત્ર કરો, ત્યાં જમજો અને આજે રાતવાસો ત્યાં જ કરજો. ટીડા જોશીને એમ થયું કે વાહ આ તો સરસ કામ થઈ ગયું, મેં તો બળદ જોયા હતા અને કીધું. એટલે ગામ લોકોને થયું કે આ તો કોઈ મોટા જ્યોતિષ છે. એટલે ટીડા જોશી તો ગામના મુખીની ઘરે આવે છે. ગામના મુખીની બહુ મોટી જાહો જલાલી, કેટલી બધી ભેંસો ને કેટલી બધી ગાયો ને, હા મોટા જમીનદાર. ટીડા જોશીને પગપાળા હાલીને ભૂખ બહુ લાગી હતી કે હવે જો વાડું તૈયાર થાય ને તો જલ્દી વાડું કરવા બેસીએ, બહુ ભૂખ લાગી. ટીડા જોશી તો મુખીનું મોટું ફળિયું હતું, ફળિયામાં ખાટલો ઢાળી અને બેઠે છે. બેઠા બેઠા અલગ મલકની વાતો કરે છે, વિચાર કરે છે. પણ ભૂખ બહુ લાગી હતી એટલે એનું ધ્યાન ક્યાં હતું? રસોડામાં. તો રસોડામાં મુખીના જે ઘરના હતા ને એમના પત્ની એ રોટલા ઘડે છે. રોટલો ઘડે અને ફટાક કરતો તાવડીમાં નાખે. વળી રોટલો ઘડે, ફટાક કરતો તાવડીમાં નાખે. જેવો ફાટ કરતો તાવડીમાં નાખે ને એવો ફટાકો બોલે, ફાટ. ટીડા જોશી તો ગણે, એક રોટલો થયો. વળી રોટલો ગણે અને ફાટ કરતો તાવડીમાં નાખે, બીજો રોટલો થયો. રોટલા પણ મોટા મોટા ગાડાના પૈડા જેવા. થાતા મુખીના પત્નીએ 13 રોટલા ઘડ્યા હતા, 13. એટલે ટીડા જોશીએ બધાય ગણ્યા કે હા તાવડીમાં 13 ટપાકા થયા, ટાપ ટાપ કરતા રોટલા 13 થયા. યાદ રાખી લીધું. સાંજ પડી ગઈ, બધા વાડું કરવા બેઠા. બધાએ આરામથી વાડું કર્યું, દૂધ, રોટલા, શાક, ખીચડી જમી લીધા, બેઠા હતા. વળી મુખીને પાછો વિચાર થયો કે ટીડા ભગતે મારા બળદ તો ગોતી દીધા, વળી લઈને પાછું પૂછું કે જ્યોતિષ વિદ્યાનું કેટલું જ્ઞાન છે, કેટલુંક જાણેશ. એટલે વિચાર કરીને મુખી છે એ ટીડા ભગતને પૂછે કે મહારાજ
તમે બહુ મોટા વિદ્વાન છો તો મને ખબર છે. તમે કહો જે આજે અમારા રસોડામાં આપણા ઘરમાં કેટલા રોટલા ઘડાણા છે, કેટલા રોટલા થયા? ટીડા જોશીને તો વળી પાછું થયું કે આ તો મેળ આવી ગયો. હા, મેં તો ગણ્યા, મને યાદ જ છે, પણ એમને એમ કહી દેવાય નહીં. એ તો વળી પાછા ખાટલા ઉપર પલોઠે વાળી અને એકદમ ધ્યાનમાં બેસે છે, આંખો બંધ કરે કે સાંભળો, થોડી વાર રાહ જુઓ, હું જોઈને તમને કહું. આંખો બંધ કરીને ઓ સમાધિમાં ઉતરી જઈશ. બધા ગામ લોકો અને ગામ ભાઈ મુખીને બધા જોવે છે કે ભાઈ વાહ, આ તો મોટા વિદ્વાન તો જો જોવેશ, ગોતેશ કેટલા રોટલા થયા, ગણેશ. બધા ટીડા જોશીના મોઢા સામું જોવેશ. 3-4 મિનિટ થઈ ને એટલે ટીડા જોશીએ આંખો ખોલી. મુખીજી, આજે તમારા ઘરમાં 13 રોટલા થયા છે. એટલે પૂછું કે હે, આજે આપણે રોટલા કેટલા ઘડ્યા હતા? તો કે બસ 13 જ ઘડ્યા હતા. એટલે મુખી તો ટીડા જોશીના પગમાં પડી જાય. વાહ જોશીજી વાહ, વાહ જોશીજી વાહ. રાતવાસો કરે. ટીડા જોશીને થાય છે કે હવે આ ગામમાં વધારે રોકાવાય નહીં કે આ ગામ લોકો તો વધારે આપણે પરીક્ષા કરતા રહે અને આપણને કાંઈ જ્ઞાન છે નહીં, આવું ખોટા આપણા ગતકડા બહુ હાલશે નહીં. એટલે સવાર પડે, સૂર્યોદય થાય એટલે જોશીજી તો તૈયાર થઈને મુખીની રજા માગે છે કે મુખી જેવા તમે જો રજા આપો તો હું અહીંથી બીજે ગામ જાઉં. ટીડા જોશી તો પોતોનો સામાન લઈ અને હાલતા જઈશ. જતાં એક મોટું શહેર આવે, મોટું રાજ્ય. શહેરમાં રાજાની મોટી હવેલી, મોટા રાજા રાજ્ય કરે, એકદમ શક્તિશાળી. ટીડા ભગતને થયું કે આ રાજ્ય કંઈ મોટું છે અને રાજાની હવેલી પણ મોટી છે, તો હું રાજાના દરબારમાં જાઉં અને રાજાને વિનંતી કરું કે મહારાજ, હું પરગામથી આવું છું અને જો તમે રજા આપો તો હું 2-4 દિવસ તમારા રાજ્યમાં રહું. એટલે ટીડા જોશી તો રાજા દરબારમાં જઈશ, કચેરી ભરાઈશ, રાજા અને પ્રધાનો બધા બેઠેલા છે. એટલે ટીડા જોશી 2 હાથ જોડી અને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ, જો આપ રજા આપો તો હું 2-4 દિવસ આપણા રાજ્યમાં રહું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પધારો. ટીડા જોશી એ રાજ્યમાં રહે છે. બન્યું એવું કે 4-5 દિવસ થયા ને એટલે મહારાણીનો નવલખો હાર છે એ ખોવાઈ જઈશ. રાણીનો હાર, નવલખો હાર ખોવાઈ જઈશ. રાણીને બહુ પ્રિય હતો. હાર ખોવાઈ જાય એટલે નોકર ચાકર દાસ દાસીઓ બધા હારને આમ તેમ આખા મહેલમાં ગોતે છે, બધે ગોતી વાળે છે, પણ ક્યાંય હાર મળતો નથી. રાજા તો ખૂબ ચિંતામાં છે. રાણી રાજાને કહે છે કે ભાઈ, તમે આવડા મોટા રાજ્યના રાજા છો, આટલા શક્તિશાળી છો, આટલા બહાદુર છો, આમ છે તેમ છે, પણ તમે એક મારો નાનકડો હાર નથી ગોતી શકતા? આ તો બહુ કહેવાય, આ બરાબર નથી. ગમે એમ કરો, મારો નવલખો હાર ગમે ત્યાંથી ગોતી અને મને આપો. રાણી તો રિસાઈ જઈશ. રાજાને વિચાર થાય કે હવે શું કરવું? હાર તો આપણે ખૂબ ગોતો પણ ક્યાંય મળતો નથી. એટલે રાજાને વિચાર થાય છે કે આપણા રાજ્યમાં 4-5 દિવસ પહેલાં એક પંડિતજી આવ્યા છે, બહુ મોટા વિદ્વાનને એકદમ શાસ્ત્રના જાણકાર લાગે છે. હાલ ને એને પૂછું, કાંઈ જ્યોતિષ વિદ્યા જાણતા હોય અને મને કહે કે ભાઈ તમારે રાણીનો હાર અહીંયા છે તો મળી જાય. એટલે રાજા તો પંડિતજીને રાજ દરબારમાં બોલાવે છે. સૈનિકો તો હાથમાં તલવાર ને ભાલાને લઈ અને ટીડા જોશી જ્યાં રહેતા હતા, જ્યાંના ઉતારો હતો ત્યાં જાય છે. દરવાજો ખટખટાવે છે. હાલો મહારાજ તમને બોલાવે છે. ટીડા ભગત તો બીતા રાજ દરબારમાં જાય છે. જઈને પૂછે છે, બોલો મહારાજ, આપનો શું હુકમ છે? મહારાજ તો એકદમ ગુસ્સામાં હતા. જોશીજી, રાણીનો નવલખો હાર ખોવાઈ ગયો છે. અમે આખા મહેલમાં બધે ગોતી લીધો પણ ક્યાંય મળતો નથી. મને એમ છે કે તમે જ્યોતિષ છો,
મોટા વિદ્વાન છો, તમારી પાસે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન છે, ગમે તેમ કરો, તમારી જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ કરી અને રાણીનો હાર ક્યાં ખોવાણો છે એ નવલોકો હાર તમે ગોતી દો. એટલે રાજા તો એકદમ ગુસ્સામાં હતા ને એકદમ કડકાઈથી કીધું, જોશીજી યાદ રાખજો, ગમે એમ થાય હાર તો મળવો જ જોઈએ, જો નહીં મળે તો હું તમને આવતીકાલે ફાંસીએ ચડાવી દઈશ. આવો રાજાનો આદેશ થયો. અને ટીડા જોશી તો ધ્રુજવા લાગ્યા, મરી ગયા. હવે શું કરવું? આ તો રાજાનું ફરમાન, એમાં નાઈ ન પડાય અને અહીંથી ક્યાંય ભાગીને ન જવાય. ટીડા જોશીની બીક લાગતી, શું કરવા? કારણ કે ટીડા ભગતને કાંઈ જ્યોતિષનું સાચુકલું જ્ઞાન હતું નહીં. એટલે રાજાને વિનંતી કરે છે, મહારાજ મને 2 દિવસનો સમય આપો, હું 2 દિવસમાં જો વિચારું, મારી પાસે જ્યોતિષ વિદ્યા તો છે, જોઈને કહું. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, તમે જ્યાં તમારો ઉતારો છે ત્યાં રહ્યો અને 2 દિવસમાં મને ગમે તેમ કરીને કહો. એટલે ટીડા ભગત તો પાછા પોતાના ઉતારે આવે છે અને એકદમ ચિંતામાં, દુઃખમાં ગરકાવ છે, એકદમ ઉદાસ, કારણ કે સામે મોત દેખાય છે. હા, શું કરવું? રાજાને કેમ જવાબ દેવો? રાણીનો નવલખો હાર ક્યાંથી ગોતીને દેવો? વિચાર કરતાં કરતાં ખૂબ ચિંતા કરે છે, પણ કે શું થાય? આ રાજદરબારમાંથી ક્યાંય ભાગીને જવાય એમ છે નહીં. સામે મોત દેખાય, ફાંસીનો માચડો દેખાય છે કે 2 દિવસ પછી જો રાણીનો નવલખો હાર નહીં મળે ને તો મહારાજ આદેશ કરશે અને સૈનિકો મને ફાંસી આપી દેશે. મરી ગયા, એકદમ શોકાતુર બની જાય. સાંજ પડે, ટીડા જોશીને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, બસ એક જ વસ્તુ, ફાંસીનો માચડો દેખાય છે. રાજાનો આદેશ છે, રાણીનો નવલખો હાર મળશે નહીં એટલે રાજા આપણને ફાંસી આપી દેશે. વિચાર કરતાં કરતાં સાંજ પડે છે. ટીડા જોશીને ભૂખ નથી, નીંદર નથી, તરસ નથી, ક્યાંય ચેન નથી. સાંજ પડી જાય, દાસી જમવાનું લઈને આવે છે. ટીડા જોશીને કહે છે કે જોશીજી જમી લ્યો, વાડું કરી લ્યો. ટીડા જોશી કે ના, મને ભૂખ નથી, મને તરસ પણ નથી, તમે પાછું લેતા જાઓ. રાત થાય છે. ટીડા જોશી પોતાના કક્ષમાં હાથ ઘસતા ઘસતા આમ ફરે છે. અરે આવતીકાલે રાજા મને રાજ દરબારમાં પાછો બોલાવશે, મને પૂછશે કે બોલ રાણીનો નવલખો હાર ક્યાં છે? હું તો નહીં બતાવી શકું. એટલે સૈનિકોને આદેશ કરશે કે જાઓ સૈનિકો, આ જોશીને ફાંસી આપી દો. શું કરવું? હાથ ઘસતા ઘસતા રૂમમાં આમ તેમ આટા મારે કે કાલે તો મોત નક્કી જ છે. આજે થોડીક વાર 2-4 કલાક નીંદર આવી જાય અને સૂઈ જાઉં તો છેલ્લે નીંદર તો કરી લઉં. આમ ફરતા 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 હાથ ઘસતા ઘસતા ટીડા જોશી છે ને એ નીંદરને યાદ કરે. નીંદરડી આવ, નીંદરડી આવ. એ નીંદર આવી જાય તો હું સૂઈ જાઉં અને કાલે સવારે તો પૂરું જ છે આપણું ભાઈ. વિચાર કરતાં કરતાં આમ તેમ બોલતા જાય ને આટા મારતા જાય, નીંદરડી આવ, નીંદરડી આવ. હવે બન્યું એવું કે બાજુના જ કક્ષમાં રાણીની દાસી રહેતી હતી. દાસીનું નામ શું હતું ખબર? નીંદરડી. નીંદરડી સાંભળે, અરે આ તો પેલા જોશી જ છે કે જે મોટા વિદ્વાન ને મોટા જ્યોતિષ શાસ્ત્રના જાણકાર છે અને આપણા રાજાએ એને કીધું છે કે જોશીજી રાણીનો હાર ગમે ત્યાંથી ગોતીને લઈ આવો. વિચાર કરતાં કરતાં નીંદરડી તો ગભરાવા લાગી. અરે આ જોશીજીને ખબર પડી ગઈ કે આ મેં જ રાણીનો હાર લીધો છે, કારણ કે એનું નામ નીંદરડી હતી. અને ટીડા જોશી શું કહેતા હતા? નીંદરડી આવ, નીંદરડી આવ. એ તો ગભરાવા લાગે અને હાર પોતે કબાટમાં સંતાડ્યો હતો ને ત્યાંથી કાઢી અને ધીમેકથી દરવાજો ખોલી અને ટીડા જોશી પાસે એના કક્ષમાં આવે છે. ટીડા જોશી તો આમ તેમ આટા ફરતા હતા, નીંદરડી આવ, નીંદરડી આવ. એ તો નીંદરને બોલાવતા. ત્યાં તો નીંદરડી દાસી આવી ગઈ. દાસી આવી અને ટીડા જોશીના પગમાં પડી ગઈ. મહારાજ મને માફ કરી દો, મને માફ કરી દો. રાણીનો નવલખો હાર મેં જ લીધો છે, મારું નામ જ નીંદરડી છે. હવે તમે રાણીને કે રાજાને કંઈ કહેતા નહીં.
ભલાઈ મને માફ કરી દો, કોઈને કહેતા નહીં. આ લ્યો આ હાર, તમારે જેમ કરવું એમ કરજો. એટલે ટીડા જોશીની એકદમ આનંદનો પાર ન રહ્યો, એકદમ રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, આ તો આપણો કામ થઈ ગયું. એટલે એને તો નીંદરડી દાસી પાસેથી હાર લઈ અને જે રાણીનો કક્ષ હતો ને એ ગાદલા નીચે બરાબર ખૂણામાં મૂકી દીધો. બીજી દી સવાર થઈ, રાજાની કચેરી ભરાણી. રાજાએ સૈનિકોને આદેશ કર્યો, જાઓ સૈનિકો, પેલા ટીડા જોશીને હાજર કરો. આજે આપણે એને પૂછવાનું છે કે રાણીનો નવલખો હાર ક્યાં ખોવાણો. જો મળે અને એને ખબર હોય તો ઠીક છે, નહીંતર આજે એને આપણે ફાંસી આપી દેવાની છે. ટીડા જોશીનું કામ થઈ ગયું હતું. એને તો રાણીનો નવલખો હાર રાણીની જે પથારી હતી ત્યાં જ મૂકેલો હતો. સૈનિકો સાથે રાજ દરબારમાં આવે છે. દરબારમાં આવી અને રાજાને પ્રણામ કરે છે અને એક આસન ગ્રહણ કરે કે બોલો જોશીજી, રાણીનો નવલખો હાર તમને મળ્યો ક્યાં છે? મહારાજ, મારે જોવું પડશે, હું થોડી સમાધિમાં ધ્યાન ધરું ને તો મને ખબર પડે. ઠીક છે, જોઈ લ્યો, તમારી જ્યોતિષ વિદ્યામાં જુઓ, દેખાઈશ તમને. એટલે ટીડા જોશી તો પલોઠી વાળી આસન ગ્રહણ કરી અને એકદમ સમાધિમાં ઉતરી જઈશ. ઓ એમ 2-4 મિનિટ ઓમકાર કરી અને આંખો ખોલે છે. મહારાજ, મને મારી જ્યોતિષ વિદ્યામાં એવું દેખાય છે કે રાણીનો હાર ક્યાંય ખોવાણો નથી, કોઈએ લીધો નથી. ભૂલથી રાણીના જ રૂમમાં એની જે પથારી છે, એનું જે ગાદલું છે, એ ગાદલાના ઓશિકા નીચે જ છે. જાઓ, દાસીને કહો ત્યાંથી લઈ આવે અને અહીંયા જોઈ લ્યો તમે. એટલે રાજા તો ફરમાન કરે કે જાઓ, જુઓ, જોશીજી કહે છે ત્યાં હાર છે. એટલે નોકરો તો રાણીવાસમાં જાય છે અને દાસીને વાત કરે છે કે જોશીજી કહે છે કે રાણીનો હાર આ ગાદલા નીચે જ છે, જોજી તમે છે. જોયું, હા, હાર તો ત્યાં જ પીડ્યો હતો, એ જ નવલખો હાર રાણીને બતાવે છે. રાણી તો એકદમ ખુશ થઈ જાય, નવલખો હાર લઈ અને પાછા રાજ દરબારમાં આવે છે. હા, નવલખો હાર જોઈ અને રાજા પણ ખુશખુશાલ થઈ જાય છે અને પોતાના સિંહાસન ઉપરથી ઉઠી અને સીધા ટીડા જોશીના પગમાં પડી જાય છે. વાહ મહારાજ, વાહ, વાહ મહારાજ, વાહ, તમે ધન્ય છો. આજ અમારો રાજ દરબાર, મારું રાજ્ય ધન્ય ધન્ય થઈ ગયા કે તમે પધાર્યા. બધા પ્રધાનો, સેવકો, નોકરો, બધા રાણીને એના રાજકુમારો બધા ટીડા જોશીના પગમાં પડી ગયા કે ભાઈ વાહ, આ તો કોઈ મોટા વિદ્વાન છે. રાણીનો નવલખો હાર મળી ગયો, ટીડા જોશીનું કામ થઈ ગયું. રાજા પણ ખુશ છે કે આવા મહાન પંડિત આપણા રાજ્યમાં છે. અને એને ટીડા જોશીને બિરુદ આપી દીધું કે તમે આજથી અમારા રાજના ગોર છો. 2-4 દિવસ થયા એટલે રાજાને વિચાર થયો કે આપણે હમણાં ઘણા સમયથી જંગલમાં શિકાર કરવા નથી ગયા. આજ તો શિકાર કરવાનો વિચાર થાય છે, ઈચ્છા થાય છે. હાલને લાવ લશ્કર સાથે, સૈનિકો સાથે જંગલમાં શિકારે નીકળીએ. એટલે રાજા તો આખું લશ્કર તૈયાર કરે છે, ખાવા પીવાની સામગ્રી, હથિયારો બધું લઈ અને જાય છે. જંગલમાં આમ તેમ શિકાર ગોતે છે. બપોર થાય, રોંઢા થઈ જાય, સાંજ પડી જાય, પણ કાંઈ શિકાર મળતો નથી. ખૂબ શોધે. ફરતા 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 સાંજ પડી જાય, અંધારું થવાનો સમય થાય, સૂર્યાસ્તનો સમય થાય. એટલે રાજાને વિચાર થાય કે ભાઈ હવે શિકાર કાંઈ મળ્યો નહીં, જંગલ બહુ ગાઢ છે, બહુ મોટું છે, જો ભૂલા પડી જાઉં તો આપણને રસ્તો મળશે નહીં. થોડીક વાર આરામ કરી અને હવે આપણે એમને ખાલી હાથે પાછા વયા જાય. શિકારમાં નીકળ્યા હતા એટલે ટીડા જોશી પણ ભેગા જ હતા. એક જગ્યાએ આરામ કરવા માટે બેસે અને રાજા ખૂબ થાકેલા હતા. એટલે થાકમાં રાજા બેઠા હતા ને નીચે, ત્યાં ખડમાં ઘાસમાં એક ટીડડું બેઠું હતું, ઝીણકું પોપટિયું. એ આમ ધીમેકથી પકડી અને મુઠ્ઠી વાળી લે છે. મુઠ્ઠીમાં ટીડડું પકડી લે, મુઠ્ઠી વાળેલી છે. ટીડા જોશી સામે બેઠા હતા
ત્યાંથી બોલાવે, પંડિતજી અહીંયા આવો. ટીડા જોશીથી બાજુમાં આવે છે. બોલો મહારાજ, શું હુકમ છે? પંડિતજી, તમે મહારાણીનો નવલખો હાર તો ગોતી દીધો, પણ તમારી એક બીજી પરીક્ષા છે. તમે જ્યોતિષ વિદ્યાના જાણકાર છો, બહુ મોટા પંડિત છો. મેં મુઠ્ઠી વાળેલી છે, મારી મુઠ્ઠીમાં કાંઈક છે. તમારે જોવાનું છે કે મારી મુઠ્ઠીમાં શું છે. એટલે રાજાએ ટીડડું પકડ્યું હતું, પોપટીયો જણકું. ટીડા જોશીને ખબર નહીં કે આમાં ટીડડું છે. રાજા તો અગ્નિ પરીક્ષા કરતા હતા. જોશીજી, સાચું પડવું જોઈએ, ખોટું પડશે તો મજા આવશે નહીં. એનો તો આદેશ કર્યો. ટીડા જોશી ગભરાવા લાગ્યા, બી ગયા. મહારાજ, તમારા હાથમાં, તમારી મુઠ્ઠીમાં શું છે એ મારે કેમ જોવું? તો કે તમે તો મોટા જ્યોતિષ છો, તમારે જોવું જ પડશે, કહેવું જ પડશે. ટીડા જોશીને બીક લાગી કે હવે તો આપણું કાંઈ લાંબુ હાલશે નહીં. આપણે ખરેખર કાંઈ જ્યોતિષ વિદ્યાના જાણકાર નથી. તો હવે જેવું છે ને એવું રાજાને કહી દઈએ. આ તો રાજા છે, માફ કરી દે તો માફ કરી દે, નહીંતર જે સજા આપે એ કબૂલ કરવી પડશે. એટલે ટીડા જોશી તો રાજાની બાજુમાં બેસી અને બે હાથ જોડી અને રાજાને કાકલુદી કરે છે, વિનંતી કરે છે. શું કે ખબર? રાજાએ તો મુઠ્ઠી વાળેલી હતી, ટીડડું એની મુઠ્ઠીમાં હતું. ટીડા જોશી રાજાને કહે છે કે ટપ ટપ કરતા 13 જ ગણ્યા અને વાટે જાતા બળદ મળ્યા, નીંદરડીએ દીધો હાર. અરે કાં રાજા, આ ટીડાને માર. શું કહે છે? ટપ ટપ કરતા 13 જ ગણ્યા અને વાટે જાતા બળદ મળ્યા, નીંદરડીએ દીધો હાર. અરે કાં રાજા, આ ટીડાને માર. એનું નામ ટીડો હતો. એટલે છેલ્લે શું કહે છે કે આ ટીડા જોશીને શું કરવા મારે, એને માફ કરી દે, એને જવા દે. રાજાના હાથમાં ટીડડું હતું. રાજાને તો વિચાર થયો, અરે ભાઈ, આ તો ગજબ છે, આ તો અદ્ભુત છે, આ તો મહાન છે, આ તો વિદ્વાન છે. અને રાજા તો જેવું મુઠ્ઠી ખોલે ને એવું મુઠ્ઠીમાંથી શું નીકળે? ટીડડું. રાજાને થઈ ગયું કે આ તો મારા હાથમાં ટીડડું છે. એને ખબર પડી ગઈ કે હું એને મારવાનો છું. હા, મુઠ્ઠી ખોલે, જેવી મુઠ્ઠી ખોલે એવું ટીડડું છે એ હાથમાંથી ઉડી જાય. અને રાજા તો પોતાનો મુગટ છે એ ટીડા જોશીના પગમાં મૂકી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. વાહ જોશીજી વાહ, વાહ જોશીજી વાહ, વાહ ટીડા જોશી વાહ. આજથી તમારે જિંદગીભર મારા રાજ્યમાં જ રહેવાનું છે, મારા રાજગોર છો. તમે ગોરાણીમાને અહીં તેડાવી લ્યો, તમારે ક્યાંય જવાનું નથી. તમારા જેવા મહાન જ્યોતિષ આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. એમ કરી અને રાજા અને ટીડા જોશી પોતાના રાજ દરબારમાં જાય છે. પછી ગોરાણીમાને પણ ટીડા જોશી એ રાજ દરબારમાં તેડાવી લે છે. પછી ખાઈ પીને મોજ કરે છે.